સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મેં તો મારા બ્લોગ જ્યાં સુધી આવ્યા કરે ત્યાં સુધી જાણી લેવાનું કે મેં સારી જાઉં. તો સવારમાં ભૂખ લાગી હતી એટલે મેં ખાઈ લીધી શાક અને રોટલી. એ ખાઈને પછી મારે વાસ્કો જરાક જવાનું હતું તો દીદી સાથે અમે નીકળી ગયા વાસ્કો જવા માટે. ત્યાં નોવેલ્ટીમાં કામ પતાવી દીધું ફટાફટ. જે લેવાનું હતું તે લઈને પછી હું આવી ગઈ મોમોસ ખાવા માટે. એ તો મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ગાઈસ. પછી મસ્ત ગરમ ગરમ મોમોસ આવી ગયા એટલે મેં ખાઈ લીધા ફટાફટ. તે ખાઈને પછી અમે નીકળી આવ્યા ઘરે આવવા માટે. ઘરે આવીને પછી મેં બેસી હતી બરફ ઘસવા માટે, પણ આ વાટકામાંથી નીકળતું જ નહીં હતું, ચોંટી ગયેલું હતું તો બરોબર. પછી થોડી વાર એમ જ તાપમાં રહેવા દીધું ત્યારે નીકળી ગયું. જુગાડ તમે સારું લગાવ્યો છે હા બરફ ઘસવા માટે. આનાથી મને બહુ આસાન પડે છે બરફ ઘસવાનું. થોબડા પર બરફ ઘસીને પછી મેં આવી ગઈ પેકિંગ કરવા માટે, કેમ કે મારી બેસ્ટ ફ્રેન્ડના લગ્ન છે તો 2-5 દિવસ પહેલાં જવાનું તો બને મારું. એટલે મેં કાલે જાઉં છું મારી બેસ્ટ ફ્રેન્ડના ઘરે, તો બધું પેકિંગ કરી લેમ. પેકિંગ કરવાના ચક્કરમાં બધું ફેલાવી મૂકેલું છે પહેલાં તો. સારું મેં પેકિંગ કરવા બેઠી ત્યાં મને મારું ક્યુટ પેન્ડન્ટ મળી ગયું. આ મારું ફેવરેટ છે પણ ખોવાઈ ગયેલું હતું, પણ મળી તો ગયું. પહેલાં તો જ્વેલરી એવું તો મેં એક બોક્સમાં મૂકી દીધું, કેમ કે મેં તોડી મૂકા એમ જ મૂકી લઈ જવા તો. પછી આઈલાઇનર એવું એક બીજા બોક્સમાં મૂકી દીધું. આ બધું તો લઈ જવું પડે, કેમ કે આપણે થોડું ઘણું તો તૈયાર થવું જ પડે કે નહીં. તે બધું મૂકીને પછી આવી કપડાની વારી, તો કપડાં બી મેં ફટાફટ મૂકી દીધા. બીજા કપડાનો કોથળો તો મેં પેક કરીને જ મૂકેલો છે. પછી ભૂખ લાગી એવી હતી તો મેં મંગાવ્યા હતા વડાપાઉં મસ્ત ગરમ ગરમ, તે ખાઈ લીધા. વડાપાઉં એક જ ખાઈ તો મને જ નહીં ભરાઈ ગાઈસ. બાજુના ખેતરમાંથી અમારા ઘર પાસે પાણી આવી ગયું હતું તો કરચલું બી નીકળી આવ્યું, વરસાદ આવ્યો એમ કરીને. તે જોઈને પછી હું આવી ગઈ હતી ફ્રૂટ લેવા માટે. ફ્રૂટ લઈને પછી આવી ગઈ હું પાછી ઘરે. ઘરે આવીને રીલ્સ જોતા જોતા મેં ખાયા કરતી હતી આ દાળિયા. આવું બધું તો મારી મમ્મી લાવી જ મૂકે ખાવા માટે, એટલે મારે તો ટેન્શન જ નહીં. પછી મને શરદી જેવું લાગ્યા કરતું હતું તો મેં લાવી 10 વાળું સૂપ અને મસ્ત ગરમ ગરમ એને બનાવી કાઢ્યું. પછી પી બી લીધું. એને પીને જરાક સારું થાય શરદીમાં મને. તે પીને જરાક સારું જેવું થયું એટલે મેં બનાવવા બેઠી શાક. તો બટાકા બાફી કાઢ્યા. બટાકાને ઠંડા પાડવાની મારી એક ટેકનિક છે. મેં ઠંડા પાણીથી વારંવાર ધોમ એટલે ઠંડ જ પડી જાય. પછી છોલીને એને પછી મસ્ત મસાલો વાટીને મેં બનાવી નાખ્યું મારું ફેવરેટ શાક. આ મારું ફેવરેટ શાક બની ગયું છે હા, કેમ કે આ શાક લાગે જેટલું ટેસ્ટી. તો મેં બી ખાઈ લેમ. મળીએ કાલે, બાય.